જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ ભાઈ। વાગ્યા છે અત્યારે સવારના 6 જેવું થાય છે। આપણે જો અત્યારે નાગપુર સિટીમાં ખાલી કરવાના ઠેકાણે પૂગી આવ્યા। અહીંયા કંપની છે પેપરની, બરોબર સિટીના વૈસમાં સેન્ટર એસટી બસ સ્ટેન્ડની પાછળ છે। હવે 10 વાગે આવીએ તો અહીંયા આપણે ખાલી કરવાની છે। હાલો ભાઈ, એક ઠેકાણાથી અમે ખાલી કરીને નીકળી ગયા। હવે અમારે સવારે જવાનું છે નો એન્ટ્રી માટે। અશોકભાઈ લેતા આવે ગાડી, MIDCમાં હતું, આ એક 9 ટન ખાલી કરવાનું થઈ ગયું। હવે બીજું અમારે સિટીમાં અહીંથી 10 કિલોમીટર આગળ લોકેશન બતાવે। આગળ ઓફિસે ગાડી રાખી દે, સવારે ખાલી કરવા જવાનું પહેલાં। હવે અડધી ગાડી થાય સવારે ખાલી 21 ટનમાં। 5 વાગ્યા ભાઈ। જો નાગપુરમાં વરસાદ ચાલુ થઈ ગયો અટાણા ફૂલ। હું આવ્યો બધું કરિયાણું લેવા, કરિયાણાની દુકાને છે। બકાલું લીધું, કરિયાણું પેક થયા। જબ્બર દુકાન છે, જબ્બર, બહુ મોટી ભાઈ। આજે બનાવવાનું છે હાથે ખાવાનું, કારણ કે અહીંયા જમવામાં આપણે મેળ આવે ને। તંદૂરની રોટલી હોય, તંદૂરમાં ભેગું થાય ને। બપોરે ખાધું નથી, અટાણે બધા સામાન વહાવી લીધો, હવે ગાડીએ જઈને બનાવવાની જમવાનું। હાલો ભાઈ, ખાવાનું બનાવીએ અટાણે। જ્યાં અશોકી નવો કરિયાવર વહાવ્યો બધો, એક ગાડી આ ભાઈ ઉપલેટાની, બધું ચાલુ કર્યો કાર્યક્રમ જમવાનો। ડુંગળી, ટમેટા ને કેપ્સિકમ, બટાકા બધું નાખીને આગળ ડુંગળી, ધાણા ભાજી, ટમેટા, બટેટા। આમાં રામભાઈને જો આજે ભાઈ રોટલી બનાવવાનો વારો આવી ગયો। ફિજલભાઈ રોટલી બનાવે। ફિજલભાઈ વણે હા હું હે કે આડી ગોઠાણીયા। રામભાઈ તમને કેવું લાગે? હાશું બોલજો આજે જમવાને ફિલિંગ કેવી આવે? આ ફિજલભાઈ રોટલી જોઈ શકો તમે, ગોળે ગોળ। ગાડીઓ આપણે બતાવી 7605 હો ભાઈ, 705। આ ભાઈ 2 દિવસ છે ને પીણ્યા, માલ નથી નાગપુરમાં। જો અમારી રોટલી ફિજલભાઈની કડક રાખજો ભાઈ, અમને કડક બહુ ભાવે। વાહ ફિજલભાઈ, થેન્ક યુ હો ફિજલભાઈ। 4 ખૂણાવાળી હોય તો હાલ છે આપણે ફિજલભાઈ, થેન્ક યુ મોટા ભાઈ। હાલો ભાઈ, 4:30 વાગ્યા અત્યારે જો સિટીમાં જઈએ ખાલી કરવા। અશોકભાઈ ચા પીધા, હવે લીધી। અમારે એક્ઝેક્ટ 9 કિલોમીટર લોકેશન છે અંદર સિટીને વૈસમાં। ઉપર છે મેટ્રો, નીચે રસ્તો। આપણી ગાડી પડી અહીંયા આવી ગયા। આ બાજુ છે રોડ, જ્યાં મેન રોડ આગળ અહીંયા ખાલી કરવાનું હોય જ્યાં કંપનીમાં। એટલે 10 વાગે હવે ગાડી ખાલી થાય। અડધી કાલ કરી, અડધી આજે, પછી કંઈક મળીએ આગળ। હાલો તો ભાઈ 12 વાગ્યા। 12 અત્યારે આપણે ખાલી કરવાનું ઠેકાણે છે। ચાવલનો પ્રોગ્રામ છે, ચાવલ। અટાણે ડુંગળી છે, ટમેટા છે, કેપ્સિકમ, મરચું છે, ધનિયા છે, અને તેલ નાખ્યું આગળ થઈ જાય એટલે નાખી દઈએ રાયું। આજે આપણે પ્રોગ્રામ છે ચાવલ ખાલી રોગા, નાખીએ જીરું, રાઈ, હાલો તો હવે વઘાર મારી લઈએ ભાઈ, મળીએ। જો અટાણે ગાય જીરું નાખ્યા છે આપણે આ બાજુ નાગપુરમાં અંદર। અટાણે અશોકભાઈ જ્યાં થારી હાથમાં લઈને અમે વઘારમાં ભાણે દીધા કે મદદ કરશો આપણે। હવે વઘાર તમારે મારવો કે હું મારી દઉં? તમે મારજો ને યાર, તમે મારો। હાલો ભાઈ, જો ટમેટાનો વઘાર નાખી દીધો। હવે આપણે ભાત રોગા નાખવાના। અશોકભાઈ જો નાખી દીધો વઘાર આગળ। એ તો કારીગર છે અશોકભાઈ, પછી કે તું કરો તો મારે નથી કર। મીડિયમ હવે આપણે। હાલો ભાઈ, જો ખાવાનું ચાલુ થયું અમારે, ટોપીઓ થયું ખાલી। અશોક કે બન્યા ભાત? કંઈ ઘટે નહીં, જમાવટ આવે। દહીં, ઘોરમું અને ભાત જો પૂરા થવા આવ્યા હવે પ્રોગ્રામ। હાલો ભાઈ, જો ખાઈ લીધું, કમ્પ્લીટ થઈ ગયું। એ બધું ગોઠવી દીધું, સાફ સફાઈ કરી નાખી।
મજૂરને પીવો ચા તો જો અશોક જાય ચા લેવા મજૂર હાટું 8 વાગ્યા ભાઈ અટાણા જો અમે જમવાનું બનાવીએ આપણે ટમેટાનું ડુંગળી ને રીંગણાનું શાક હે અને આમાં હે રોટલી આજે હું અશોકભાઈ બે એકલા હે અશોકભાઈ જો બેઠા હા અમારા નોનથી પસી જવાનું ચડાઈ ગયા 10-11 વાગ્યાથી નીકળવાનું એટલે જો ખાવાનું બને અને પરે હવે રેપ જેપ થઈ ગયા ભાઈ કામ લેવાઈ ગયું 10 વાગ્યા ભાઈ 10 અત્યારે રાતે ખાલી કરીને આવતા રહ્યા હતા નાગપુર હે નાગપુર પાર્કિંગમાં ગાડીઓના એમાં થથેડા પડ્યા છે અશોક જોવે ફોન હવે ભાઈ ઓર્ડર આવે તો નીકળીએ બાકી જો ગાડી પડી ગઈ હાલો ભાઈ અમારે ઓર્ડર આવે ગયો અત્યારે વાગ્યા 1 ફરવા જવાનું છે આપણે અત્યારે બુટી બોરીથી રાજકોટના બોરા ભરવાના છે ભાઈ આપણે અહીંથી ગાડી લેવા રાજકોટ એટલે આગળ ફોન આવે ટ્રાન્સપોર્ટ એટલે નીકળવાનું હોય નીકળી જઈએ બધા ચાલો ભાઈ 3 વાગ્યા 3 અટાણામાં નીકળી ગયા ભરવા અશોક ક્યાં જવાનું હોય આપણે ભાઈ બુટી બોરી ભરવા જવાનું હોય એટલે કેટલા કિલોમીટર 40 કિલોમીટર થાય ભાઈ એટલે અહીંથી બુટી બોરીનું લોડિંગ ત્યાંથી અમારે રાજકોટનું ભરવાનું હોય પ્લાસ્ટિક દાણાના બોરા જાય ચાલો 4 વાગ્યા ભાઈ જો આપણે કંપનીમાં પૂગીએ બુટી બોરા ભરવા અશોક ગો એન્ટ્રી કરાવવા આપણે અંદર કંપનીમાં જવાનું છે ભરવા આગળ ગઈ અડધી કલાકમાં તમારી ગાડી ભરાઈ જાય જ્યાં હાઈવે છે એની બાજુમાં જ કંપની ચાલો ભાઈ કંપનીમાં અંદર પૂગીએ આપણે મોર એક ગાડી છે એમ કહીએ ગાડી ભરાઈ જાય પછી આપણી ગાડી ભરાય જો આમ ભરાય ફોરક્લિપથી બોરા 6:30 વાગ્યા ભાઈ જો આપણી ગાડી બધું ડેકરને ખોલ નાખ્યો હવે ભરવાની જો આગળ થાય અહીંથી લોડિંગ ચાલુ છે 3 ગાડી મોર છે જો અંદર 3 ગાડી ભરાય હાઈડિયાથી ફોરક્લિપ મૂકે ને ભાઈ હાઈડ્રો આગળ જાય આ રીતના ભરાય ગાડી જો આપણી ગાડી પડી પ્લાસ્ટિક દાણા ભરવાના પ્લાસ્ટિક દાણા એ સાબલો છે આ ગાડીનું ડેકર બેકર બધું ખોલ નાખ્યું હવે વાં આગળ લગાડવાનું થાય કલાક પછી અંદર જો પૂઠા બૂઠા ને બધું પેક કરે હો ભાઈ બાકી ગાડી ભરી ન કોરી કરવાની અંદર પૂઠા મારી દે કંપનીમાં આ બધું તાત્કાલિક લોડિંગ હાલે વાંધી ફોરક્લિપ લઈને આવે અહીં મેળવી દઈએ પછી ત્યાંથી પછી અહીં મૂકીને હાઈડ્રો ઉપાડે એવો ફોરક્લિપ આવે આગળ ફોરક્લિપ લઈ પછી ડાયરેક્ટ ઓલો હાઈડ્રો મૂકી ભાઈ આપણી ગાડી લાગી ગઈ અંદર મારે પૂઠા એવામાં પૂઠા આખી ગાડીમાં મારશે આ બધો પડ્યો માર જો બોરાને ખપ્યો હાલો ભાઈ અમે જઈએ જમવા અટાણે 7 વાગ્યા ભાઈ જો અત્યારે અમે અશોકભાઈ એવા જમવા કેન્ટીનમાં હવે છીએ કે હું કરે 50 વાળી થારી જો ભાઈ કેન્ટીનમાં લાઈનમાં ઉભા જમવા જુઓ તમે અહીંયા બધા ખાય લાઈનમાં ઊભું પડે રોટલી બધું ચાલુ ઓલી બાજુ સાહેબનું હે આ બાજુ લેબર ડ્રાઈવર આ કેન્ટીનની થાળી છે દાળ ને બટાટાનું શાક ભાત રોટલી આ અશોકભાઈની થાળી અશોકભાઈ ચાલુ કરી દીધું ભૂખ બહુ લાગે છો હે અશોક ભૂખ બહુ લાગી હે ભાઈ અત્યારે અમારી ગાડી લોડિંગ ચાલુ થઈ ગયું ભરાવાનું જ્યાં પૂઠા ને બધા પૂઠા નાખી દીધા જો આવે આ મિની ક્રેન ગાયા ઘા આવે ને ગાયા ઘા જાય લે મારો હાઈડ્રો અંદર જાય જો આમ ગાડી આખી ગાડીમાં પૂઠા માર્યા ફરતા હો હા અજીતભાઈ જો ભાઈ 1 2 3 4 5 કોર આવી ગયા જો મારો હાઈડ્રો આવે
ગા લોડિંગ કરે ભાઈ ગઈ કે આવી જો હવે પાછું ઓલુંમાં મૂકીને વયું જાય ફોરક્લિપમાં મૂકી દઈએ એટલે પાછું હાઈડ્રો મારી 10 વાગ્યા ભાઈ 10 જો આપણી ગાડી ભરાઈ ગઈ કમ્પ્લીટ નાણાં બંધાઈ ગઈ એક ગાડી ઓલી છે ને જુનાગઢની ભાઈએ જોયું ને તો એને વાટ જોવાની છે એને ભરાઈ જાય એટલે ભાગીએ આપણી ગાડી ભરાઈ ગઈ કમ્પ્લીટ હાલો ભાઈ 11:30 થયા અત્યારે અમે ભરીને નીકળી ગયા તો હવે ધીરે ધીરે પડ્યા જાય અશોકભાઈ ડ્રાઇવિંગ કરે બેઠો આવ હવે આગળથી રોડ ઉપર ચડી જાય એટલે અશોકભાઈ સૂઈ જશે અશોકભાઈ આંગળીમાં લગાડી પટ્ટી હાલો તો ભાઈ આપણે ફરી નીકળી ગયા હતા સાંજે ને અત્યારે જો તલેગામનું ગાડી દીધા આપણે એમાં ખાધું સાંજે હોટલે હોઈ ગયા તો હું તો ઊતો હતો આગળ ઉઠ્યો ભાઈ અશોકભાઈ સવારે 6 વાગે નીકળ્યા પડ્યા જાય ધીરે ધીરે વરસાદ જો આ બાજુ ચાલુ હાલો તો મળીએ હવે નવા બ્લોગમાં જય દ્વારકા